નકલી કાર મળી આવી છે। જીપ પંચમાત્યા નામના યુવક અને કેશા દેસાઈને ઝડપી પાડવામાં આવ્યા છે। કેશા દેસાઈ આ સ્પીપાની તાલીમ લઈ રહ્યા હતા તો ખાનગી કારમાં અધિક કલેક્ટરનું બોર્ડ લગાવી યુવક યુવતી ફરતા હતા। કાર પર લગાવાઈ હતી ઇમરજન્સી લાઇટ। જાહેરમાં રોફ જમાવવા આ રીતે કાર બનાવી હતી। પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે। પોલીસે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। કાર પર ઇમરજન્સી લાઇટ લગાવવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ચૂક્યા છે। ગોવિંદ, અધિક કલેક્ટરના નામથી નકલી કાર ચાલતી હતી તેને ઝડપી પાડવામાં આવી છે। જે બનશે ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકની ઘટના છે। મુખ્ય મથક જામખંભાળિયામાં નકલી અધિક કલેક્ટરનો બોર્ડ લગાવી અને ફરતા નબીરા ઝડપાયા છે અને ખંભાળિયાના મુખ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। જી ગોવિંદ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતમાં